Very good morning to all. Myself, Dixit S. Tandil, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Buddhi Polytechnic, Navsari. ઓકે, અગાઉના લેક્ચરમાં આપણે સ્ટેટ લેવલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ તેના અગાઉના લેક્ચરમાં નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યુશન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની આપણે વાત કરી હતી. અને સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એના સિવાય પણ બીજા ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન જે છે જે લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન ડેવલપમેન્ટ માટે પૂરું પાડે છે. ઓકે, તો એમાંની જ એક શાખા છે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, એટલે કે ECGC. ઓકે, તો it help to promoting the export of finished goods by the industrial unit including MSME sector. ઓકે, તો આ જે શાખા છે એ શાખા શું કરે છે? પહેલાં તો ભારતની અંદર જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે બિઝનેસ છે, બરાબર, જે વેપાર ચાલે છે, એની અંદર જે લઘુ ઉદ્યોગો છે એ લઘુ ઉદ્યોગોનો મહત્ત્વનો ફાળો છે. મોસ્ટ ઓફલી જે લઘુ ઉદ્યોગો છે એના દ્વારા જ આ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે એમાં એ મેક્સિમમ ફાળો એ લોકોનો છે, લઘુ ઉદ્યોગોનો. બરાબર, તો જે MSMEની જે શાખા છે, બરાબર, એ MSMEની શાખા જે છે તો એ શાખા શું કરે છે કે MSMEના જે ઉદ્યોગ દરમિયાન જે ઉત્પાદન થાય છે, બરાબર, એ ઉત્પાદન થાય છે તે ઉત્પાદન માટે જે સહાય છે એ પૂરી પાડે છે. ઓકે, તો એ સહાય બે પ્રકારની છે: ઇન્સ્યોરન્સ ફેસિલિટી અગેન્સ્ટ ધ એક્સપોર્ટ રિસ્ક. બરાબર, એટલે કે જે દરમિયાન તમે કોઈક પ્રોડક્ટ બનાવી છે, હવે એ પ્રોડક્ટને તમારે એક્સપોર્ટ કરાવવું છે, તો એ એક્સપોર્ટ કરવા માટે MSMEનો જે ઉદ્યોગ છે, MSME જે સેક્ટર છે, એ સેક્ટર તમને શું કરે છે? તો તમારું જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ઉપર તમને એક ઇન્સ્યોરન્સની જે ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરે છે. બરાબર, એટલે કે તમારા પ્રોડક્ટની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ જોખમ આવી જાય, રિસ્ક આવી જાય, તો એની અંદર તમને એ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે. ઓકે, બીજું, એઝ અ ગેરંટર ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ફોર ધ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ પ્રોવાઈડ બાય ધ બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. એનો અર્થ એવો થાય છે કે જ્યારે પણ, બરાબર, જ્યારે પણ કોઈ પ્રોડક્ટને એક્સપોર્ટ કરવાનો હોય, બરાબર, તે દરમિયાન શું કરે છે? બેંક અને જે નાણાકીય સંસ્થાઓ છે, બરાબર, એ નાણાકીય સંસ્થાઓ માટે જે નાણાકીય સહાય છે, બરાબર, એ લેવા માટે એન્ટરપ્રિન્યોર જાય છે. બરાબર, તો એન્ટરપ્રિન્યોરને એ એટલી ખાતરી આપે છે કે પોતાની ગેરંટી ઉપર જે નિકાસની અંદર, બરાબર, પોતાની ગેરંટી ઉપર આ જે નિગમ છે, એ નિગમ સંસ્થા જે છે એ સંસ્થા પોતાની જે ગેરંટી ઉપર શું છે? ફાઇનાન્શિયલ એને સપોર્ટ કરે છે. ઓકે, તો એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન આ રીતના વર્ક કરે છે. દેન નેક્સ્ટ, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી સ્કીમ, DICGS. બરાબર, DICGS. તો it provide a guarantor to supplier of various type of financial assistance by the financial intermediary. બરાબર, ઇન્ટરમિડિયેરી એટલે કે જે તમારું જે નાણાં છે, બરાબર, જે MSME દ્વારા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોની અંદર જે વિવિધ પ્રકારના નાણાકીય સંસ્થાઓ છે, એ નાણાકીય સંસ્થા પાસેથી વિવિધ પ્રકારની જે નાણાકીય સહાય મેળવવામાં આવે છે, એ નાણાકીય સહાય માટે ગેરંટર તરીકેનું કામ DICGS કરે છે. ઓકે, નેક્સ્ટ છે નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એટલે NRDC. હવે નામની અંદર જ છે કે નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો
લઘુ ઉદ્યોગોની અંદર જે કંઈ પ્રકારનું જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે, બરાબર, એ હોય સ્ટેટ લેવલે હોય, બરાબર. તો રાજ્ય કક્ષાએ જે કોઈપણ પેદાશનું જે ઉત્પાદન થાય છે, બરાબર, તો એને જે વિકાસમાં જે સહાય માટે શું કરવામાં આવે છે કે જે પ્રોડક્ટ થાય છે એ પ્રોડક્ટની અંદર કોઈ રિસર્ચ કરવામાં આવે, બરાબર. તો રિસર્ચ માટે જે લેબોરેટરીઝ છે એ લેબોરેટરીઝ પ્રોવાઈડ કરવાનું જે કામ જે છે એ એનઆરડીસી નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું છે. ઓકે, દેન નેક્સ્ટ વેરિયસ એન્ટરપ્રિન્યોર ઓર્ગેનાઇઝેશન. હવે વેરિયસ એન્ટરપ્રિન્યોર ઓર્ગેનાઇઝેશનની આપણે જ્યારે વાત કરશું તો જે એન્ટરપ્રિન્યોર જે છે એ એન્ટરપ્રિન્યોર શું છે કે એ પોતે જ પોતાનું જે એમએસએમઈ જે છે, બરાબર, એમએસએમઈ ઉદ્યોગો છે એની જરૂરિયાત મુજબ શું કરે છે, એક સહાયક સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તો એ સહાયક સેવા કઈ હોઈ શકે? તો ઇન્ડિયાની અંદર જે છે એ ભારતીય એમએસએમઈ ઉદ્યોગનું જે મંડળો છે એ મંડળનું શું હોય, ફેડરેશન હોય છે. એ ફેડરેશનની અંદર એ કંઈ પણ પ્રકારનું જે નાણાંનું રોકાણ છે એ કરી શકે છે. બીજું કે એમએસએમઈ ઉદ્યોગની અંદર ઇન્ડિયન કાઉન્સિલ આવેલી છે, બરાબર. તો એ બધી ઓર્ગેનાઇઝેશનની અંદર શું કરે છે, એ પોતાનું જે નાણાં છે એ નાણાંની અંદર જે મહત્ત્વનું જે મંડળો છે તો એની અંદર એ પોતાના મંડળો સ્થાપીને એમએસએમઈ ઉદ્યોગની જરૂરિયાત જે છે એ પૂરી પાડી શકે છે. ઓકે, નેશનલ અલાયન્સ ઓફ ધ યંગ એન્ટરપ્રિન્યોર્સ, જેની અંદર જે યુવા વર્ગ છે, બરાબર, એ યુવા વર્ગને કોઈક પોતાનો બિઝનેસ સ્થાપવા માટે, બરાબર, પ્રોત્સાહન તેમને સપોર્ટ મળે છે. સ્ટેટ લેવલ એમએસએમઈ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન. તો રાજ્ય કક્ષાના એમએસએમઈ ઉદ્યોગોના મંડળો પણ હોય છે. ડિસ્ટ્રિક્ટ લેવલ એમએસએમઈ એસોસિએશન એટલે કે જિલ્લા કક્ષાના પણ હોય છે. બીજું કે ટ્રેડ એસોસિએશન એન્ડ ધ ચેમ્બર ઓફ કોમર્સ. ઓકે, તો વેપારી મંડળ અને વેપારી મહામંડળ હોય છે. જે ચેમ્બર ઓફ કોમર્સની આપણે વાત કરી તો ચેમ્બર ઓફ કોમર્સની અંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરીએ તો GCCI. ઓકે, તો આ જે અલગ અલગ સંસ્થા છે એ સ્ટેટ લેવલ અને સ્ટેટ ફાઇનાન્શિયલ એન્ડ નેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કરતાં પણ ઓકે એના જેવી જ કામ કરે છે. એના જેવું જ આ અલગ અલગ સંસ્થા છે એ પણ એ કામ કરે છે, જે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. ઓકે, નવું કોઈ એન્ટરપ્રિન્યોર હોય તો એન્ટરપ્રિન્યોરને પ્રોત્સાહન મળે છે, જેના કારણે એ પોતાનો જે બિઝનેસ છે એ ચાલુ કરવું હોય તો આ બધી સંસ્થાનો ઉપયોગ કરીને એ પોતાના માટે આત્મનિર્ભર બની શકે છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.